નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અંગ્રેજી ગ્રામરમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભણી રહ્યા છીએ. એમાં આગળના ભાગમાં આપણે વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કેવી રીતે કરી શકાય તે શીખી ગયા. હવે આપણે પ્રશ્નાર્થ વાક્યની રીત છે એ જોવાની છે. એની પહેલાં આપણે જે વાત થઈ હતી કે સર્વનામ કેવી રીતે ઉપયોગમાં લઈ શકીએ આની અંદર, તો એના માટે આપણે જોવાનું છે. સર્વનામનો અભ્યાસ કરીએ એની પહેલાં આપણે એક બીજી માહિતી લઈ લઈએ કે જે આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટના લખાણ છે એ આપણે જે બાલાજી ક્લાસીસ જામનગર બ્લોગ સ્પોટ છે એની અંદર મૂકીએ જ છીએ. એટલે જેટલું આગળના ભાગમાં થયેલું એટલું મૂકેલું, હવે પછીના જે ભાગમાં આપણે કરવાનું છે એનું લખાણ પણ ત્યાં મૂકી દીધું છે. એટલે એમ ન સમજતા કે એ પોસ્ટ અમે જોઈ લીધી એટલે હવે એમાં કંઈ નથી, પણ હવે એમાં એડ કરેલું છે. તો હું તમને એ પહેલાં બતાવી દઉં. તો આ આપણી બ્લોગ સ્પોટ એટલે કે સાઇટ છે, જે આપણે કેવી રીતે જોવી એ ખબર છે. લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં દરરોજ મૂકી જ દઉં છું, એટલે ત્યાંથી પણ તમે જઈ શકશો અને સર્ચ કરીને પણ તમે શોધી શકશો. આમાં પણ સર્ચ થઈ શકે એમ છે અને ઈમેલ નાખીને તમે સબસ્ક્રાઇબ પણ કરી શકશો. આમાં પણ કોમેન્ટનો સેક્શન કે વિભાગ છે જ, અને અહીંયા લેબલ બધા આપેલા છે યુઝફુલ લિંકની અંદર. જે તમે ક્લિક કરશો તે તમને જોવા મળશે. તો અહીંયા આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમે જે અભ્યાસ કર્યો તો એ જ છે, પણ એમાં આપણે વધારો જે કર્યો છે એ જોવાનો છે. તો આ જે છે એ આગળના ભાગમાં તમે શીખી ગયા તે છે. એ ઉપરાંત આપણે 14 વાક્યો જોયા હતા. હવે સર્વનામનું જે કોષ્ટક છે એ પણ મેં આમાં મૂકી દીધું છે. એ ઉપરાંત પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે હોય એની રચના, એના વાક્યો, આજ્ઞાર્થ વાક્ય અને થોડું ઘણું લખાણ હજી આશ્ચર્યવાચક જે વાક્ય છે એનું પણ મેં કરી દીધું છે. આગળના ભાગ આપણે મૂકતા જશું. તો આ પાછું તમારે જોવાનું રહેશે. એટલે એ જ પોસ્ટમાં તમારે જવાનું છે ફરીથી. જે તમે પોસ્ટ આગળ જોઈતી એ જ પોસ્ટમાં તમારે જવું પડશે, કારણ કે એ અધૂરી છે. હજુ દરરોજે દરરોજ એમાં ઉમેરો થશે. તો ખાસ તમે એ જોઈ લેજો. મેં તમને કીધું હતું કે દરરોજ તમે એને જોતા જ રહેજો, એમાં કંઈક ને કંઈક વધારો આવતો જ જશે. તો રીડ મોર કરશો એટલે ફરીથી પહેલેથી આવશે, પણ પ્રશ્નાર્થ વાક્યથી તમારે ફરીથી વાંચવાનું રહેશે. વાક્યો જોવા હોય તો પણ તમે આરામથી નિરાંતે જોઈ શકશો અને એની રચનાઓને બધું તમે જોઈ શકશો. હવે આપણે વાત કરવાની છે સર્વનામની, પણ એની પહેલાં જે આપણે વિદ્યાર્થીઓ સહયોગ આપે છે, પ્રેરણા આપે, પ્રોત્સાહન આપે, તો એવા વિદ્યાર્થીઓની વાત કરીએ તો મિલન ચંદ્રવાડિયા જામનગર, અબ્દુલ રહીમ કડીવાર, ફોરમ પટેલ રાહુલ, શૈલેષભાઈ પરમાર મહેસાણા અને સ્ટેટસ કિંગ મિલન. એમાં આગળ નામ હતું પણ એ અડધું જ દેખાય છે, એટલે સ્ટેટસ કિંગ મિલન. તો આ વિદ્યાર્થીઓના નામ છે આજના. હજુ તમે આવી રીતે પ્રોત્સાહન આપતા રહેજો. મિત્રો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બંને એટલો શેર કરો. અને જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ સબસ્ક્રાઇબ કરજો. હવે આપણે આગળની વાત કરીએ તો અહીંયા પર્સનલ પ્રોનાઉન છે, જેને આપણે સર્વનામ કહીએ છીએ. એ સર્વનામમાં અહીંયા પર્સન, જેને આપણે પુરુષ કહીએ છીએ, પછી સિંગ્યુલર એટલે એક વચન, પ્લુરલ એટલે બહુવચન. એમાં ફર્સ્ટ એટલે પ્રથમ પુરુષ, સેકન્ડ એટલે બીજો પુરુષ, થર્ડ એટલે ત્રીજો પુરુષ. પહેલા પુરુષની અંદર પહેલો પુરુષ એટલે હંમેશા યાદ રાખવાનું છે બોલનાર. બોલનાર પોતા માટે જો એકલો હોય તો શું વાપરે? તો કે આઈ. હું બોલતો હોઉં તો મારા માટે મારે આઈ શબ્દ વાપરવો પડે. આઈ એટલે હું. જો ઘણા બધા લોકો હોય બોલનારા તો એ વી વાપરે, એટલે કે અમે અથવા તો આપણે. સેકન્ડ એટલે કે બીજો પુરુષ છે, એમાં યુ અને યુ જ આવે. એક વચન હોય તો પણ યુ આવે, બહુવચનમાં પણ યુ આવે, પણ અર્થ બદલાઈ જાય. એક વચનમાં યુ હોય તો એને તું કહેવાય, બહુવચનમાં યુ હોય તો એને તમે કહેવાય. ત્રીજા પુરુષની અંદર 3 વસ્તુ છે, હી, શી અને ઇટ. જો એ પુલ્લિંગ હોય
તો હી આવે, સ્ત્રીલિંગ હોય તો શી આવે, અને નપુંસકલિંગ હોય એટલે કે નાન્યતર જાતિ હોય તો ઈટ આવે, અને એ બધાયનું બહુવચન ધે આવે. હી એટલે તે, શી એટલે તેણી, સ્ત્રીને તે નથી કહેવાતું, એને તેણી કહેવાય છે. અને કોઈ નાન્યતર જાતિ હોય, નપુંસકલિંગ હોય તો એના માટે ઈટ એટલે કે તે, અને ધે એટલે તેઓ. તો આ સર્વનામ છે. હવે આપણે જે સર્વનામનો ફેરફાર કરવાનો હોય એ આના ઉપરથી કરવાનો છે, એ નીચેનું કોષ્ટક છે એના ઉપરથી. હવે આ કોષ્ટકનો ઉપયોગ કેવી રીતે કરવો એ જોઈ લેજો. એમાં આ એક વિભાગ આપણે અત્યારે નથી, આ 3 વિભાગ જોવાના છે. હવે યાદ શું રાખવાનું છે કે કર્તા તરીકે આઈ હોય અને આપણે જ્યારે મૂકીએ છીએ ત્યારે બોલનાર અને સાંભળનાર મુજબ મૂકવાનું હોય. પ્રથમ પુરુષના જે સર્વનામ છે, જેમ કે આઈ છે એ પ્રથમ પુરુષનું સર્વનામ છે એક વચન માટે, તો એના માટે જ્યારે આપણે મૂકવાનું હોય તો જો એ જેન્ટ્સ હોય તો આપણે કર્તા તરીકે હી મૂકશું, અને લેડીઝ હોય તો આપણે શી મૂકશું. એવી રીતે વી હોય એ પણ પ્રથમ પુરુષનું સર્વનામ છે પણ બહુવચનમાં છે, તો એની જગ્યાએ આપણે ધે મૂકવાનું છે, કર્તા છે એટલા માટે. યુ હોય તો એને એ મુજબ પણ આપણે હી શી કે જે આવતું હોય એ મૂકવાનું રહેશે, પણ એ એક વચન જ છે એટલે કે હી ને શી બેમાંથી એક આવશે. હવે બહુવચન તરીકે યુ હોય તો તમારે ધે મૂકવાનું રહેશે. કર્મ મી આપેલું હોય કર્મ તરીકે તો મીની જગ્યાએ તમારે પુરુષ હોય તો હિમ મૂકવાનું, સ્ત્રી હોય તો હર મૂકવાનું. અસ એટલે આપણે જેને કહીએ છીએ અમારું, બરાબર યાદ રાખજો. આઈ એટલે હું, વી એટલે અમે, મી એટલે મને, અને અસ એટલે અમારું, સોરી અમને, અસ એટલે અમને. તો આપણે અસ આપેલું હોય કર્મની જગ્યાએ તો તમારે શું મૂકવાનું છે તો મૂકવાનું છે ધેમ. બરાબર યાદ રાખજો, ધેમ એટલે તેઓને, આ અમને, અને અહીંયા આપણે મૂકવાનું છે તેઓને. એ જેમ જેમ આપણે કર્તાનો ઉપયોગ કરતા જશું, કર્મનો ઉપયોગ કરતા જશું, એમ આપણે વાત કરી જશું. એવી રીતે સંબંધક સર્વનામ છે પણ વિશેષણ તરીકે છે. માય હોય અને એક વચન હોય, અને જો એ પુલિંગ હોય તો હીઝ વાપરવાનું, સ્ત્રીલિંગ હોય તો હર જ વાપરવાનું છે. અહીંયા હીઝ એટલે તેનું, હર એટલે તેણીનું, માય એટલે મારું, અવર એટલે અમારું. જો એ બહુવચન માટે છે તો આપણે ધેર એટલે તેઓનું અથવા તો તેમનું કહી શકીએ છીએ, તેમનું. તો આ રીતે વાપરવાના છે. એ જેમ જેમ વાક્યો આવશે તેમ તેમ આપણે જોતા જશું. ખાસ યાદ રાખજો, આઈ હોય તો હી કે શી આવે, વી હોય તો ધે આવે, મી હોય તો હિમ અથવા હર એ સ્ત્રીલિંગ છે કે પુલિંગ એના ઉપરથી અસ હોય તો ધેમ આવે, માય હોય તો હીઝ અથવા હર આવે, અવર હોય તો ધેયર આવે. તો હવે આપણે વાક્યનો અભ્યાસ કરશું. એની પહેલા પ્રશ્નાર્થ વાક્યની પ્રાથમિક માહિતી જોઈ લઈએ. તો પ્રશ્નાર્થ વાક્યમાં નીચે પ્રમાણે ફેરફાર થાય. પહેલું, પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત 2 રીતે થાય. એમાં એક સહાયકારક ક્રિયાપદ. હવે સહાયકારક જેને ઇંગ્લિશમાં હેલ્પિંગ વર્બ કહેવાય છે. સહાયકારક એટલે એમ, ઇઝ, આર, વોઝ, વર, હેવ, હેઝ, હેડ, વિલ, શેલ, આ બધા સહાયકારક ક્રિયાપદ છે. તો પ્રશ્ન વાક્યની શરૂઆત સહાયકારક ક્રિયાપદથી થાય અથવા પ્રશ્નાર્થ સૂચક શબ્દથી, જેને આપણે WH શબ્દ કહીએ છીએ. વોટ, વેર, વેન, હાઉ મેની, હાઉ મચ, વિચ, આવા શબ્દો આવેલા હોય તો એને પ્રશ્નાર્થ સૂચક શબ્દ કહેવાય. તો બંનેમાં થોડો ફરક છે, એ બરાબર સમજી લેજો. સહાયકારક ક્રિયાપદથી વાક્ય શરૂ થતું હોય તો કેવી રીતે કરવું, પ્રશ્નાર્થ સૂચક શબ્દથી શરૂ થતું હોય તો કેવી રીતે કરવું. તો હવે એનો મુદ્દો જોઈએ કે જ્યારે કોઈ પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત સહાયકારક ક્રિયાપદથી થાય ત્યારે સંયોજક તરીકે ઇફ કે વેધર વપરાય છે. પણ યાદ રાખજો, આ વેધર હવામાન વાળું વેધર નથી, સ્પેલિંગ અલગ છે. પણ હું બંને ત્યાં સુધી તમને એટલું જ કહીશ કે વેધરના સ્પેલિંગમાં ભૂલ થવાની શક્યતા છે, તો એની જગ્યાએ તમે ઇફ મૂકશો તો એ ટૂંકું પડશે, સરળ પડશે, એટલા માટે ઇફ વાપરજો. સંયોજક તરીકે યાદ રાખજો,
હકાર એટલે કે વિધાન વાક્યની અંદર આપણે સંયોજક તરીકે ધેટ મૂકતા હતા, પણ પ્રશ્નાર્થની અંદર ધેટ નથી મૂકવાનું, ઇફ કે વેધર મૂકવાનું હોય એટલે આપણે ઇફ જ યાદ રાખવાનું છે. પછી પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્ય બનાવી જે ફેરફાર કરવાના હોય તે મુજબ કરવા. એટલે પ્રશ્નાર્થ વાક્યને જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું હોય ત્યારે પહેલા તમારે મનમાં અથવા તો રફ પેજની અંદર પ્રશ્નાર્થને વિધાન વાક્ય એટલે કે હકારમાં ફેરવી નાખવાનું છે. હકાર તો ન કહી શકાય પણ વિધાન વાક્યમાં ફેરવી નાખવું અને પછી જેમ આપણે આગળ કરતા હતા તે મુજબ કરવું. એ આપણે ઉદાહરણ જોશું એટલે હું કહેતો જઈશ. સેડ ટુ ને બદલે આસ્ક્ડ મૂકવું. આપણે ટોલ્ડ મૂકતા હતા આગળ, એની જગ્યાએ હવે આસ્ક્ડ મૂકવાનું છે. આમ તો એને આસ્ક્ડ જ બોલાય છે, આસ્ક્ડ નથી બોલાતું, કે એમાં સાયલન્ટ હોય છે, આસ્ક્ડ બોલાય છે, પણ આપણે આસ્ક્ડ બોલીએ છીએ. તો આસ્ક્ડ મૂકવાનું છે અને પ્રશ્નાર્થ ચિહ્ન કાઢી નાખવું, કારણ કે ઇનડાયરેક્ટ સ્પીચમાં પ્રશ્નાર્થ ચિહ્ન હોતું નથી. હવે બીજાની વાત કરીએ ત્યારે જ્યારે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત WH શબ્દોથી થાય અથવા હાવથી થાય. આમ તો હાવને પણ આપણે WH શબ્દ જ ગણીએ છીએ, એટલે હાવ મેની હોય કે હાવ મચ હોય તો એ WH મુજબ જ થશે. ત્યારે જે શબ્દ આપણને આપેલો હોય ને તે શબ્દને જ સંયોજક બનાવવો. મતલબ કે વેર આપેલું હોય તો વેરને જ સંયોજક બનાવવાનો, આમાં ઇફ મૂકવાનું નથી, ધ્યાન રાખજો. જે હોય, વોટ હોય તો વોટ, વેર હોય તો વેર, વેન હોય તો વેન, વિચ હોય તો વિચ, જે શબ્દ હશે એને જ આપણે સંયોજક બનાવવાનો છે. તો આપણે આટલા જ નિયમ છે, બાકીના નિયમ જે આપણે આગળના ભાગમાં શીખાતા તે જ રહેશે. તો એક એક વાક્યનો આપણે અભ્યાસ કરીએ. પહેલું વાક્ય, ધ ઓલ્ડ મેન સેડ ટુ મી. વૃદ્ધ માણસે મને કીધું. કેન યુ હેલ્પ મી? તમે મારી મદદ કરી શકો? તો આ પ્રશ્નાર્થ વાક્ય આવી ગયું. અહીંયા કેન પણ સહાયકારક ક્રિયાપદ જ ગણાય. એ કેન હોય, મે હોય, આપણે આગળ થઈ ગયું વિલ, શેલ, શુડ, વુડ, જે હોય તે એ બધા સહાયકારક ક્રિયાપદો છે. WH સિવાયના બધા સહાયકારક ક્રિયાપદ જ છે. તો હવે આ વાક્યનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કેવી રીતે કરવું? તો ધ ઓલ્ડ મેન એમનેમ, સેડ ટુ ની જગ્યાએ આપણે શું મૂકવાનું કીધું હતું? આસ્ક્ડ અથવા આસ્ક્ડ. પછી મીનું મી, સંયોજક તરીકે આપણે શું મૂકવાનું કીધું હતું? તો કે ઇફ, એટલે અહીંયા આપણે ઇફ મૂક્યું. હવે અહીંથી તમારે શું કરવાનું છે? આ જે વાક્ય દેખાય છે એને પેલા હકાર એટલે વિધાન વાક્યમાં ફેરવી નાખો. વિધાનમાં પેલા કરતા હોય એટલે આપણે પેલા યુ લખશું, પછી કેન એની પાછળ આવી જાય, બાકીનું એમનેમ જ. ખાલી ફરક એટલો, ક્રિયાપદને પાછળ લઈ લેવાનું, કર્તાને આગળ, અને હેલ્પ મી આ આપણે વિધાન વાક્ય બનાવ્યું. હવે આનું તમારે બનાવવાનું છે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર. તો હવે યુ એટલે બીજા પુરુષનું સર્વનામ છે. બીજા પુરુષનું સર્વનામ છે એ કોના મુજબ બદલે? તો સાંભળનાર મુજબ. સાંભળનાર કોણ છે? તો કે મી. મીની આપણે જે હમણાં કોષ્ટક જોયું એ મી છે એ કર્મ છે. તો મીનો કર્તા કોણ થાય? તો કે આઈ. મીનો કર્તા કોણ થાય? આઈ. આઈ યાદ રાખવાનું છે, એની લાઈનમાં જ જાશું પાછા. તો મી છે એમાં કર્તા તરીકે પેલો પુરુષ છે મી, તો પેલા પુરુષનો કર્તા છે આઈ, એટલે યુની જગ્યાએ આપણે મૂકવાનું છે આઈ. ત્યાર પછી કેનનું આપણે ખબર છે કુડ કરવાનું છે, કારણ કે સેડ છે ભૂતકાળ છે એટલે કેનનું કુડ, હેલ્પનું હેલ્પ, અને મીનું મેં તમને કીધું હતું કે મી છે એ પ્રથમ પુરુષનું સર્વનામ છે, એ બોલનાર મુજબ બદલે ને બોલનાર છે ધ ઓલ્ડ મેન, એટલે કે ત્રીજો પુરુષ એક વચન છે અને એને આપણે હી લગાડી શકીએ. તો હી કરતા છે પણ અહીંયા મી છે એ કર્મ છે, તો હીનું કર્મ શું થાય? તો આપણે કોષ્ટકમાં જોયું તો હીનું કર્મ થાય હિમ. હીનું કર્મ શું થાય? હિમ. તો આપણે અહીંયા હિમ મૂકવાનું છે. ફરીથી એકવાર જોઈ લઈએ કોષ્ટક જોજો. મી, તો મીનો આ કર્મ છે મી, એનો કર્તા આઈ થાય. અને આપણે વાત કરી હતી કે જ્યારે મી આપેલું હોય અને પ્રથમ પુરુષ મુજબ આપણે જવાનું હતું, તો મેં તમને કીધું હતું કે મી હોય ત્યારે હિમ અથવા હર આવે. તો અહીંયા ઓલ્ડ મેન એટલે કે પુરુષ છે માટે હિમ આવશે. આનો
વધુ અભ્યાસ તમારે કરવા માટે મેં તમને સાઇટમાં જે આપ્યું છે એમાં પણ તમે જોજો વાક્યો કેવી રીતે બન્યા છે અને મીની જગ્યાએ હિમ શા માટે આવ્યું તો એ કોષ્ટકમાં જોઈને તમે તમારી રીતે અભ્યાસ કરજો. તમારું આનાથી દૃઢીકરણ થશે એટલે કે વધુ ને વધુ તમને આવડશે. તો મીની જગ્યાએ હિમ આવશે. બરાબર યાદ રાખવાનું છે. અહીંયા જે વાક્ય હોય એને વિધાન વાક્ય બનાવી દેજો અને પછી જેમ આપણે આગળની રીત મુજબ કરતા હતા એ મુજબ જ સર્વનામનો ફેરફાર કે કાર્ડનો ફેરફાર કે જે કરવાનો હોય એ કરવાનો છે. આમાં ફરક એટલો જ આવ્યો સંયોજક તરીકે ઇફ અને સેડ ટુ ની જગ્યાએ આસ્ક્ડ મૂકવાનું છે અને પ્રશ્નાર્થ ચિહ્ન લખવાનું નથી, ધ્યાન રાખજો. બીજું વાક્ય છે સીતા સેડ ટુ રામ. સીતાએ રામને કીધું વિલ યુ બ્રિંગ ધીસ ડિયર ફોર મી. ડિયર જોજો બરાબર DEER છે, DEAR નથી. એ ડિયર એટલે વહાલું, આ ડિયર એટલે હરણ. તો સીતાએ રામને કીધું વિલ યુ બ્રિંગ, બ્રિંગ એટલે લાવવું, ધીસ એટલે આ, ડિયર એટલે હરણ, ફોર મી એટલે મારા માટે આ હરણ લાવશો. આપણે ખબર છે સીતાજીએ હરણ લાવવા માટે કીધું હતું, જે સોનાનું હરણ હતું અને એ લેવા માટે રામ જાય છે અને પાછળથી રાવણ છે એ સીતાને લઈ જાય છે, હરણ કરી જાય છે એમનું. તો હવે આ વાક્યનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે રૂપાંતર કરશું? સીતા સેડ ટુ ની જગ્યાએ આસ્ક્ડ, રામનું રામ, ઇફ મૂકશું કારણ કે સહાયકારક ક્રિયાપદ જ છે હજુ. તો ઇફ. હવે આપણે આમાં તમારે વિધાન વાક્ય બનાવવા માટે શું કરવાનું? યુ ને આગળ ને વિલ ને પાછળ. એટલે તમે મનમાં પણ કરી શકશો, એના માટે લખવાની જરૂર નથી. તો સૌથી પહેલા યુ એટલે કોણ? તો કે બીજો પુરુષનું સર્વનામ છે. તો એ કોના મુજબ બદલે? તો કે રામ મુજબ. રામ છે એ પુલ્લિંગ છે, માટે ત્રીજા પુરુષનું એક વચનનો કર્તા કોણ હોય? તો કે હી. ત્રીજા પુરુષમાં એક વચનનો કર્તા હી હોય. એટલે અહીંયા યુની જગ્યાએ હી, વિલની જગ્યાએ વુડ, બ્રિંગનું બ્રિંગ, ધીસનું ધેટ કરવાનું છે. કોષ્ટક યાદ રાખજો આગળનું. ડિયરનું ડિયર, ફોરનું ફોર, મી ક્યાં પુરુષનું સર્વનામ છે? તો કે પ્રથમ પુરુષનું. પ્રથમ પુરુષનું સર્વનામ કોના મુજબ બદલે? તો કે બોલનાર મુજબ. બોલનાર કોણ છે? તો કે સીતા. બરાબર યાદ રાખજો, અહીંયા સીતા બોલનાર છે અને મી છે એ કર્મ છે, માટે સ્ત્રીલિંગમાં કર્મ તરીકે શું આવે? તો કે હર. બરાબર યાદ રાખજો, કર્મ તરીકે હર આવે. હવે અહીંયા આપણે જે વાત કરી કે સીતાએ રામને કહ્યું કે આ હરણ મારા માટે લઈ આવશો. હવે એનું આપણે ઇનડાયરેક્ટમાં કર્યું તો સીતાએ રામને પૂછ્યું, અહીંયા કીધું નહીં પણ પૂછ્યું કે, ઇફ એટલે અહીંયા કે જ. સીતાએ રામને પૂછ્યું કે તે એટલે કોણ? રામ. ધેટ ડિયર એટલે કે પેલું. અહીંયા ધીસ કીધું હોય પણ આપણે ધેટ એટલે કહેવાનું છે કે સીતાજીની નજીકનું હરણ છે ને આપણે તો દૂરથી વાત કરીએ છીએ એટલે આપણા માટે ધેટ થઈ જશે. હવે તો સીતાએ રામને પૂછ્યું કે પેલું હરણ તેણી માટે, હર એટલે તેણી માટે લઈ આવશો. અહીંયા મારા માટે, કારણ કે આ ડાયરેક્ટ વાક્ય છે, આ ઇનડાયરેક્ટ છે. એટલે ખાસ યાદ રાખજો, મી કર્મ છે ને કર્મ માટે હર આવે. આ બધું એકદમ અભ્યાસ કરશો, યાદ રાખશો તો વધારે આવડી શકશે તમને. ત્રીજું વાક્ય છે દિશા સેડ ટુ જુહી. દિશાએ જુહીને કીધું ડુ યુ નો? તું જાણે છે, તને ખબર છે? હુ ઇઝ કમિંગ હિયર ટુમોરો? આવતીકાલે અહીં કોણ આવશે? અથવા કોણ આવી રહ્યું છે? તને ખબર છે આવતીકાલે કોણ આવી રહ્યું છે? તો હવે દિશા આસ્ક્ડ જુહી. અહીંયા સંયોજક તરીકે ઇફ મૂકશું. હવે યુ, ડુ તો જો કે આપણે ખબર છે કે સહાયકારક છે અને આપણે ખબર છે વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ હોય એને પ્રશ્ન પૂછવા માટે ડુ મૂકીએ છીએ. એટલે ડુને તમે કંઈ નહીં કરો તો ચાલશે, એટલે આપણે સીધું યુ જ લેવાનું છે. યુ એટલે કયા પુરુષનું સર્વનામ? તો કે બીજા પુરુષનું સર્વનામ. બીજો પુરુષનું સર્વનામ કોના મુજબ બદલે? તો કે સાંભળનાર. સાંભળનાર કોણ છે? તો કે જુહી. જુહી સ્ત્રીલિંગ છે, માટે એનો કર્તા તરીકે કયો શબ્દ હોય? તો કે સ્ત્રી માટે શી હોય. તો યુનું આપણે કર્યું શી અને નોનું આપણે કરવું પડશે ભૂતકાળ ન્યુ, કેમ કે આ સાદો વર્તમાન કાળ છે. સાદા વર્તમાન કાળનું સાદો ભૂતકાળ થાય
કેમ કે અહીંયા ભૂતકાળ આપેલું છે એટલે એ આગળ પણ આપણે જોયું હતું તો નોનું કરવાનું છે ન્યૂ, હુનું હુ, ઇઝનું આપણે વોઝ કરવું પડશે એ આપણે ખબર છે કારણ કે વર્તમાન કાળનું આપણે ભૂતકાળ જ કરશું એટલે ઇઝની જગ્યાએ વોઝ. કમિંગનું ગોઈંગ કરવું પડશે, મેં કાલે કીધું હતું કમનું ગો થાય તો કમિંગનું ગોઈંગ થાય, હિયરનું ધેયર થાય, કોષ્ટકમાં છે જ. ટુમોરોનો મતલબ છે ધ નેક્સ્ટ ડે. એક એક શબ્દ તમે જોતા જાજો, જે આગળ શીખ્યા છીએ એ જ છે, એ જ રીતે તમારે કરવાનું છે. ચોથું વાક્ય છે ધ પોલીસ ઓફિસર સેડ ટુ હર. પોલીસ ઓફિસરે તેણીને કહ્યું. બરાબર યાદ રાખજો, પોલીસ ઓફિસર એક જ છે અહીંયા એટલે એક વચનના અર્થમાં જ લેવાનું છે. તેણીને કહ્યું. વેર ડુ યુ લીવ, તું અથવા તમે ક્યાં રહો છો. હવે એનું ઇનડાયરેક્ટ સ્પીચ ધ પોલીસ ઓફિસર આસ્ક્ડ હર. હરનું હર જ રહેશે. હવે આપણે ઇફ મૂકવાનું નથી કારણ કે વેર એટલે WH વાળો શબ્દ છે જે પ્રશ્નાર્થ સૂચક શબ્દ કહેવાય અને આપણે આગળ વાત થઈ કે પ્રશ્નાર્થ સૂચક શબ્દ આપેલો હોય તો સંયોજક તરીકે વચ્ચે એને રાખી દેવાનો છે. એટલે અહીંયા હવે ઇફ મૂકવાની જગ્યાએ જે શબ્દ અહીંયા હોય WH વાળો, આ WH છે તો એ વેરનું વેર, પછી ડુ નો કઈ મતલબ નથી, મેં તમને આગળ કીધું. એટલે યુ, યુ એટલે બીજો પુરુષ એટલે સાંભળનાર મુજબ બદલે. સાંભળનાર હર છે, હર એટલે સ્ત્રીલિંગ, સ્ત્રીલિંગનો કર્તા છે શી. અને લીવનું ભૂતકાળ કરવું પડશે કારણ કે અહીં સેડ છે તો લીવનું ભૂતકાળ થાય લીવડ. ધ પોલીસ ઓફિસર આસ્ક્ડ હર વેર શી લીવડ. પોલીસ ઓફિસરે તેણીને પૂછ્યું કે તેણી ક્યાં રહેતી, ક્યાં રહેતી, કારણ કે હવે ભૂતકાળ થઈ ગયો, અહીંયા રહે છે પણ અહીંયા રહેતી શા માટે, તો કે આ થોડા દિવસ પછીની વાત હોય એટલે એ ભૂતકાળ ગણાઈ જાય. તો ખાસ યાદ રાખજો, આ રીતે આપણે એનું રૂપાંતર કરવાનું છે. હવે પાંચમું વાક્ય છે કરણ આસ્ક્ડ અસ. કરણે અમને પૂછ્યું. હવે અહીંયા આસ્ક્ડ પહેલેથી છે તો ચિંતા નહીં કરવાની. બરાબર યાદ રાખજો, સેડ ટુ નથી, આસ્ક્ડ જ છે. કરણે અમને પૂછ્યું. વેન વિલ યુ વિઝિટ મ્યુઝિયમ. તમે મ્યુઝિયમની મુલાકાત ક્યારે લેશો. તો આપણે કરણનું કરણ, આસ્કનું આસ્કડ એમનેમ જ રહેશે, અસનું અસ, આમાં કોઈ ફેરફાર કરવાનો નથી. હવે વેન છે એ સંયોજક થઈ જાય કારણ કે WH છે એટલે વેનનું વેન. પછી આપણે એને વિધાન વાક્ય બનાવવાનું છે એટલે પહેલા કર્તા લેવાનો છે યુ, પછી વિલ લેવાનું છે. તો યુ ને આગળ લેવાનું હોય એ ખાસ યાદ રાખજો. યુ એટલે કોના મુજબ બદલશે તો કે બીજા પુરુષનું સર્વનામ છે માટે સાંભળનાર મુજબ બદલશે. સાંભળનાર છે અસ. અસ એટલે આપણે ખબર છે તો અસનો કર્તા કોણ થાય તો કે અસ બહુવચનમાં આવે માટે એનો કર્તા થાય વી. અસનો કર્તા કોણ થાય તો કે વી. તો અહીંયા યુનું આપણે વી કર્યું, વિલનું આપણે વુડ કરવું પડશે કારણ કે અહીંયા ભૂતકાળ છે તો વિલનું વુડ, વિઝિટનું વિઝિટ, મ્યુઝિયમનું મ્યુઝિયમ. પ્રશ્નાર્થ ચિહ્ન કાઢી નાખવાનું છે. આ જ રીત છે, આમાં કંઈ અઘરું નથી. થોડું સમજજો, વારે વારે જોજો, વાંચજો, તમને ચોક્કસ આવડી જ જશે. છતાં પણ જો તમને કંઈ પ્રોબ્લેમ આવે તો મને કહેજો, હું તમને ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરી દેશું. હવે છઠ્ઠું વાક્ય છે ધ કિંગ સેડ ટુ ટાઇની મેન. ટીની નો વાંચતા, ટીની નથી ટાઇની. ટાઇની એટલે નાના. ધ કિંગ સેડ ટુ ટાઇની મેન. અહીંયા પણ એક વાત યાદ રાખવાની છે, MAN નથી, MEN છે. જો MAN હોય, અહીંયા MAN છે, આ મેનનો મતલબ એક આદમીની વાત છે. ઘણા બધા શું ભૂલ કરે છે એ પણ કહી દઉં. આપણે કોઈ પૂછે મેન એટલે તો બધા કે માણસ, બધા એમ જ કહેશે મેન એટલે માણસ. જોજો ખરેખર ખોટું છે. મેન એટલે પુરુષ અથવા તો આદમી. કારણ કે તમે સ્ત્રીને મેન કહી શકો તો સ્ત્રી માણસ નથી. મેન એટલે માણસ જો તમે કહેતા હો તો સ્ત્રીને પણ મેન કહેવું પડે ને, કારણ કે સ્ત્રી પણ માણસ છે. પણ મેન એટલે પુરુષ અથવા તો આદમી એટલે એને આપણે એક વચન ગણશું MAN. અને MEN મેન એટલે ઘણા બધા માણસો. એક મેન એટલે ખાલી એક માણસની વાત છે, MEN એટલે ઘણા માણસોની વાત છે. એટલે જ તમે જ્યારે વાક્ય વાંચો ત્યારે ખાસ ધ્યાન રાખજો કે આ એક વચન છે કે બહુવચન. જો અહીંયા MEN એટલે બહુવચન છે. જ્યારે આપણે
સર્વનામનો ફેરફાર કરીએ ત્યારે આ ખાસ ધ્યાન રાખવાનું છે. તો ધ કિંગ સેડ ટુ ટાઇની મેન, વિલ યુ બ્રિંગ ધ જાયન્ટ મેન. હિયર જાયન્ટ મેન એટલે મોટો માણસ. મોટો એટલે હોદ્દામાં નહીં, એનું બોડી બહુ મોટું હોય એવા માણસની વાત છે. હવે આ વાક્ય કોનું છે એ પણ હું કહી દઉં તમને. આપણે જે વેત્યાઓની વાત કરેલી હતી, લીલીપુટ ટાપુ ને એ બધી વાત હતી, લીલીપુટની વાર્તાઓ આવતી કે એક માણસ હોય ને દરિયામાં એનું વહાણ તૂટી જાય ને એક પ્રદેશમાં જાય જ્યાં વેત્યાઓ રહેતા હોય, એક એક વેતવાળા માણસ રહેતા હોય. કદાચ સ્ટોરી તમે સાંભળી હશે. એક ઓલું જજંતરમ મમંતરમ પિક્ચર એ કંઈક હતું, એમાં પણ એવું આવે છે. તો એ વેત્યાઓના પ્રદેશમાં જાય છે અને એ બેભાન હોય છે, અને જે વેત્યાઓ એના રાજાને વાત કરે છે કે આવો એક માણસ છે. ત્યારે રાજા શું કહે છે ટાઈની એટલે કે નાના માણસોને કે તમે એ જે મોટા કદવાળો માણસ છે એને અહીંયા લઈ આવી શકશો. તો આ એ વાક્ય છે. તો ધ કિંગ સેડ ટુ નું આસ્કડ, ટાઇની મેન નું ટાઇની મેન. એ ધ હતો કે ન હોય એની યારે કોઈ લેવા દેવા નથી. હોય તો લખવાનો, ન હોય તો ન લખો તોય ચાલે. અહીંયા વિલ છે જે સહાયકારક ક્રિયાપદ છે, માટે આપણે ઇફ મૂકશું, કારણ કે WH નથી. બરાબર યાદ રાખજો. એટલે ઇફ મૂકવાનું. કર્તા તરીકે આપણે યુ લેવાનું હોય, વિલને પાછળ લેવાનું છે, યાદ રાખજો. યુ આગળ, વિલ પાછળ, તો એ વિધાન વાક્ય બને. તો યુ બીજા પુરુષનું સર્વનામ કોના મુજબ બદલશે? તો કે ટાઇની મેન. ટાઇની મેન એટલે બહુવચન છે, અને ત્રીજો પુરુષ, તો ત્રીજા પુરુષનું બહુવચનમાં કર્તા કોણ હોય? તો કે ધે. ત્રીજા પુરુષમાં બહુવચનમાં કર્તા ધે હોય, એટલે યુનું આપણે ધે કર્યું. વિલનું વુડ કરવું જ પડશે કારણ કે ભૂતકાળ છે. બ્રિંગનું બ્રિંગ, ધ જાયન્ટ મેન એમને. હિયરનું આપણે કરશું ધેયર, અને પ્રશ્નાર્થ ચિહ્ન કાઢી નાખશું. સાતમું વાક્ય છે યુગ સેડ ટુ મિલન. યુગે મિલનને કીધું વાય આર યુ લાફિંગ? તું શા માટે હસી રહ્યો છો, અથવા તમે શા માટે હસી રહ્યા છો? યુ એટલે તું પણ થાય, તમે પણ થાય. હવે આ પણ WH વાળો શબ્દ ગણાશે વાય. તો પેલા યુગ, આસ્કડ, મિલન, વાયનું વાય જ રહેશે કેમ કે WH શબ્દ છે. યુ બીજા પુરુષનું સર્વનામ, સાંભળનાર એટલે મિલન મુજબ બદલે. મિલન ત્રીજો પુરુષ છે, એક વચન છે, અને કર્તા તરીકે એનું હી આવે. તો આપણે યુનું હી કર્યું. આરનું શું થાય? તો કે આર વર્તમાન કાળ છે, એનું ભૂતકાળ કરવું પડે. તો આરનું ભૂતકાળ વેર થાય, જેને આપણે વર કહીએ છીએ. આરનું ભૂતકાળ વેર થાય, પણ અહીંયા તો એક જ વચન છે, માટે આપણે અહીંયા શું મૂકવું પડે? તો કે વોઝ. બરાબર યાદ રાખજો. એ પણ જોવાનું છે વેર મૂકવું કે વોઝ મૂકવું. તો કર્તા મુજબ કર્તા એક વચન છે, માટે આપણે વોઝ મૂકશું. લાફિંગનું લાફિંગ. આનંદ સેડ ટુ મી. આનંદે મને કહ્યું. વોટ ડીડ શી વોન્ટ? તેણી, વોન્ટ એટલે ઈચ્છવું, તેણી શું ઈચ્છી રહી છે, એની શું ઈચ્છા છે? તો આનંદ આસ્કડ મી. વોટ WH શબ્દ છે એટલે વોટનું વોટ જ મૂકશું. શી છે એટલે શીનું શી. આપણે કીધું હતું ત્રીજા પુરુષના સર્વનામ હોય તો હી, શી ને ઈટ ને ધેન, તો એ સર્વનામમાં કોઈ ફેરફાર કરવાનું નથી, એટલે શીનું શી. ડીડ આપણે લખશું નહીં, પણ ડીડ છે એ ભૂતકાળ છે. હવે સેડ એટલે પણ ભૂતકાળ, ડીડ એટલે પણ ભૂતકાળ. આપણે કીધું તો બે ભૂત હોય તો પૂર્ણ ભૂત કરવું. તો અહીંયા ભૂતકાળ માટે હેડ મૂકવું પડે. તમને ખબર છે સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર થાય ત્યારે હેડ આવે. તો શીનું શી, હેડ ડીડ છે એની જગ્યાએ આપણે હેડ મૂકશું. અને વોન્ટનું ભૂતકૃદંત વોન્ટેડ કરવું પડે. ભૂતકૃદંત કરવાનું જ છે, આપણે ખબર છે. હેડ આવે એટલે હેડ પછીનો જે શબ્દ હોય એ ભૂતકૃદંત કરવું જ પડે. તો આ પણ યાદ રાખવાનું છે. ત્યાર પછી નવમું વાક્ય છે હી સેડ ટુ મી. તેને મને કીધું. આર યુ વેલ ટુડે? તું આજે બરાબર છો, એટલે કે તબિયત તારી બરાબર છે. વેલ એટલે સારો છો કે સારું છે એના માટે, તબિયત કેવી છે એના માટે. તો હીનું હી, સેડ ટુ ની જગ્યાએ આસ્કડ મૂકશું. મીનું મી. અહીંયા સહાયકારક ક્રિયાપદ આર છે, માટે ઇફ મૂકવું પડશે, કારણ કે WH શબ્દ નથી, માટે ઇફ મૂક્યું. યુ બીજા પુરુષનું સર્વનામ, સાંભળનાર મુજબ બદલે. સાંભળનાર એટલે મી. મીનો કર્તા કોણ હોય? તો કે હંમેશા આઈ હોય. મીનો કર્તા આઈ હોય, યાદ રાખજો. તો અહીંયા આપણે આઈ મૂકશું.
આરની જગ્યાએ આપણે ભૂતકાળ કરવું પડશે એટલે વેર થાય, પણ એક વચન છે એટલે વેરનું આપણે શું મૂકવાનું? વોઝ. અને વેલનું વેલ, ટુડેનું આપણે મૂકવાનું છે ધેટ ડે. એક એક શબ્દ તમે જોતા જાશો તો આવડી જ જશે. મેં તમને આગળના વિડીયોમાં પણ કીધું હતું, જો એક વાર ન સમજાય તો બીજી વખત જોજો તો વધારે ફેર પડશે. બીજી વાર ન હોય તો ત્રીજી વાર જુઓ, ખૂબ જ ફેર પડશે. અમુક દિવસના અંતરે જુઓ અને જે મેં સાઇટ ઉપર મૂકેલું છે એ વાંચી તમારી રીતે નક્કી કરો કે આમાં શું આવી શકે, જેથી તમને એનું દ્રઢીકરણ થઈ જાય, એકદમ આવડી જાય. તો હવે અને એક એક શબ્દનો જ અભ્યાસ કરતો જવાનો છે, જેમ હું તમને સમજાવું છું. પૂજા સેડ ટુ પ્રિયા. પૂજાએ પ્રિયાને કહ્યું, વોટ આર યુ ડુઈંગ નાવ? તું અત્યારે શું કરી રહી છો? નાવ એટલે અત્યારે, ડુઈંગ એટલે ક્રિયા કરવી, યુ એટલે તું, વોટ એટલે શું, શું કરી રહી છો? કારણ કે ચાલુ વર્તમાન કાળ છે. તો પૂજા સેડ ટુ ની જગ્યાએ આસ્કડ, પ્રિયાનું પ્રિયા, WH શબ્દ છે એટલે વોટનું વોટ જ રહેશે. યુ બીજા પુરુષનું સર્વનામ. હું વારે વારે એટલે બોલું છું કે મગજમાં ઉતરી જ જવું જોઈએ કે બીજા પુરુષનું સર્વનામ આવે તો સાંભળનાર એટલે કોણ? તો કે પ્રિયા. પ્રિયા કોણ છે? તો કે સ્ત્રી. સ્ત્રીનો કર્તા તરીકેનો શબ્દ શું હોય? તો કે શી. માટે આપણે યુની જગ્યાએ મૂકશું શી. આરનું આપણે મૂકવાનું છે વેર, કારણ કે ભૂતકાળ કરશું, પણ એક વચન હોય તો શું મૂકી દેવાનું? વોઝ મૂકવાનું છે. ડુઈંગનું ડુઈંગ, નાવનું ધેન કરશું, પણ મેં પહેલા પણ કીધું હતું THAN નથી મૂકવાનું, ધ્યાન રાખજો, THEN મૂકવાનું છે. તો અહીંયા આપણે પ્રશ્નાર્થ વાક્યની જે રચનાઓ છે એ જોઈ ગયા. હવે આપણે જોવાનું છે આજ્ઞાર્થ વાક્ય. બરાબર યાદ રાખજો, પ્રશ્નાર્થ વાક્યમાં એટલું કંઈ છે જ નહીં, છતાં પણ જો કોઈ પ્રોબ્લેમ આવે તો મને કહેજો. આગળના ભાગમાં હું શરૂઆતમાં તમને ફરીથી 2-3 વાક્યો સમજાવી આપીશ. નિયમો ખાસ યાદ રાખવાના છે. આગળ શીખાતા પહેલા ભાગમાં એ પણ અને આ ભાગના નિયમો જે પ્રશ્નાર્થ વાક્યના છે એ પણ. જેમ જેમ આપણે આગળ વધતા જશું એમ નિયમો વધતા જશે. એ બધા નિયમોનો ઉપયોગ તમારે કરવાનો રહેશે, કારણ કે પેરેગ્રાફ આવશે, હું પેરેગ્રાફની પણ પ્રેક્ટિસ કરાવીશ. તો ખાસ જ્યારે તમે આ શીખવાનું હોય એટલે કે તમે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાના હો તો નિયમોને યાદ રાખવા. જેટલા નિયમો યાદ રહેશે એટલું વધુ ને વધુ સારી રીતે તમે એનું રૂપાંતર કરી શકશો. તો આજ્ઞાર્થ વાક્યની શરૂઆત ક્રિયાપદ કે વિનંતી દર્શક શબ્દથી થાય. વિનંતી દર્શક શબ્દ એટલે પ્લીઝ. આપણે ઘણીવાર સાંભળીએ છીએ પ્લીઝ, એટલા માટે વિનંતી દર્શક શબ્દ છે, મહેરબાની કરીને, અથવા ક્રિયાપદથી થાય. તો આ એક યાદ રાખવાનું છે. આજ્ઞાર્થ વાક્યમાં મોટે ભાગે ક્રિયાપદ કે વિનંતી દર્શક શબ્દ હોય છે, કારણ કે એમાં કર્તા હોતો નથી. આજ્ઞાર્થ વાક્યનું IDS એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે વિનંતી દર્શક શબ્દ કાઢી નાખવો, એટલે કે પ્લીઝ આપેલું હોય તો એ કાઢી નાખવું, અને તે વાક્યનો ભાવાર્થ સમજી સેડ ટુ ને બદલે જે તે ભાવાર્થ મુજબનો શબ્દ મૂકવો. ભાવાર્થ એટલે કે વાક્યમાં રહેલો ભાવ. વાક્યમાં કયા પ્રકારનો ભાવ છે એ મુજબ ઇનડાયરેક્ટ સ્પીચમાં તમારે સેડ ટુ ની જગ્યાએ મૂકવાનું છે. જેમ આપણે વિધાન વાક્યની અંદર સેડ ટુ ની જગ્યાએ ટોલ્ડ મૂકતા હતા, પ્રશ્નાર્થ વાક્યમાં સેડ ટુ ની જગ્યાએ આસ્ક્ડ મૂકતા હતા. હવે આજ્ઞાર્થ વાક્યમાં તમારે ભાવ જોવાનો છે અને એ ભાવ મુજબ તમારે મૂકવાનું છે. તો એનું કોષ્ટક આપણે જોઈ લેશું હમણાં કે કયો ભાવ હોય તો કયો શબ્દ મૂકવો. હવે એ ઉપરાંત વાક્યને જોડવા માટે સંયોજક તરીકે ટુ મૂકવું. વિધાન વાક્યમાં સંયોજક આપણે ધેટ મૂકતા હતા. પ્રશ્નાર્થ વાક્યમાં મેં તમને સંયોજક તરીકે ઇફ મૂકવાનું કીધું, અથવા તો વેધર, પણ આપણે ઇફ જ મૂકીએ છીએ, અથવા તો WH શબ્દ જે હોય તે સંયોજક તરીકે મૂકતા હતા. પણ આજ્ઞાર્થ વાક્યની અંદર સંયોજક તરીકે ટુ મૂકવાનું છે. એમાં પણ બીજો એક નિયમ છે કે જો વાક્ય નકાર હોય, જેમાં નોટ આપેલું હોય, એટલે કે નેગેટિવ સેન્ટેન્સ હોય, તો તમારે ટુ નથી મૂકવાનું પણ નોટ ટુ મૂકવાનું છે. એટલે કે ટુની આગળ નોટ મૂકવાનું જો નકાર વાક્ય હોય તો.
હવે અહીંયા ભાવાર્થ અને એની જગ્યાએ કયો શબ્દ મૂકવો એ. હવે બરાબર જોજો, અહીંયા 3 શબ્દ છે. હુકમ આપવાનો હોય, આદેશ આપવાનો હોય કે ફરજ હોય, ત્યારે તમારે ઓર્ડર્ડ અથવા તો કમાન્ડેડ. કમાન્ડ એટલે આદેશ, ઓર્ડર એટલે હુકમ. તો જ્યારે હુકમનો ભાવ હોય, કોઈને હુકમ આપતું હોય, આદેશ આપતો હોય, એને ફરજ હોય, ત્યારે તમારે ઓર્ડર્ડ અથવા તો કમાન્ડેડ મૂકવાનું છે. કોની જગ્યાએ? સેડ ટુ ની જગ્યાએ. વાક્ય આવશે એટલે ખબર પડશે જ. વિનંતીનો ભાવ હોય, તમને એમ લાગે કે આમાં વિનંતી કરવામાં આવી છે, તો તમારે રિક્વેસ્ટેડ મૂકવાનું છે. રિક્વેસ્ટનો મતલબ વિનંતી. સલાહનો ભાવ લાગતો હોય કે આમાં વાક્યમાં કોઈ સલાહ આપી રહ્યું છે, તો એડવાઇઝડ મૂકવું. સૂચન કરતું હોય કોઈ, આપણે ઘણા સૂચન કરતા હોય, સજેશન જેને કહીએ છીએ, તો સજેસ્ટેડ મૂકવાનું છે. સૂચના હોય તો એને ઇન્સ્ટ્રક્ટેડ મૂકવાનું છે. આપણે કોઈ સૂચના આપતું હોય કે તમારે આમ કરવાનું છે, તો ઇન્સ્ટ્રક્ટેડ એમાં કરવાનું છે. કોઈ ધમકી આપતું હોય કે જોઈ લઈશ તને, તો એમાં થ્રેટેન્ડ, કારણ કે થ્રેટ એટલે ધમકી, તો થ્રેટેન્ડ મૂકવાનું છે. ચેતવણી આપવાની હોય તો વોન્ડ. વોન્ડ એટલે ચેતવવું, એટલે ચેતવણી માટે વોન્ડ મૂકવાનું છે. અને જો તમને એમ લાગે કે આમાંથી આપણને કોઈ ભાવની ખબર પડી નથી, ત્યારે તમારે ટોલ્ડ અથવા આસ્કડ ગમે તે મૂકશો તો ચાલશે. જ્યારે તમને કયો ભાવ છે એની ખબર ન પડે, તો તમે ટોલ્ડ અથવા આસ્કડ મૂકી શકો છો. હવે આપણે વાક્ય જોઈએ. પેલું વાક્ય છે આઈ સેડ ટુ હિમ. મેં તેને કહ્યું. હિમ પુરુષ માટે હોય અને કર્મ છે એટલે. તો આઈ સેડ ટુ હિમ, મેં તેને કહ્યું. ગો અવે એટ વન્સ. ગો અવે એટ વન્સ નો મતલબ સાવ ગુજરાતીમાં આપણે કેવું હોય તો કે અત્યારે નીકળી જાય અહીંથી, આ એનો મતલબ છે. ગો અવે એટ વન્સ એટલે અત્યારે જ અહીંથી તું ચાલ્યો જા. તો હવે કોઈને આપણે એમ કીધું હોય કે અત્યારે ચાલ્યો જા, તો એને વિનંતી તો ન જ કહેવાય ને. એને આપણે ઓર્ડર આપ્યો કે અહીંથી નીકળ, તો એ ઓર્ડર છે. તો આઈ નું આઈ, સેડ ટુ ની જગ્યાએ ઓર્ડર્ડ, હિમનું હિમ. આપણે સંયોજક તરીકે શું મૂકવાનું? તો ટુ. ટુ પછી એમનેમ જ જે છે એ મૂકવાનું છે. હા, એક વાત યાદ રાખવાની, સર્વનામ ખાલી બદલવાના છે, બાકી કાળ તમારે બદલવાનો હોતો નથી. આને આપણે ટુ મૂકીએ છીએ એટલા માટે એ ઇન્ફિનિટિવ બની જાય છે. તો અહીંયા ટુ પછી ગોનું ગો, અવેનું અવે, એટ વન્સ એમનેમ જ. ખાલી સર્વનામ બદલવાના છે, કાળ હોય જ નહીં ફેરફાર કરવાનો આમાં, અને કરતા પણ ન જ હોય. એટલે ખાલી ટુ મૂકી અને વાક્યને જોડી દીધું એટલે થઈ ગયું. એક સેડ ટુ ની જગ્યાએ ઓર્ડર્ડ આપણે મૂકવાનું છે આજ્ઞાર્થ વાક્યમાં. બીજું જોઈએ, હી સેડ ટુ મી. તેણે મને કહ્યું. બ્રિંગ મી ધેટ બુક. પેલી બુક મને આપ. બ્રિંગ મી ધેટ બુક, મને પેલી બુક આપ. તો હીનું હી, સેડ ટુ ની જગ્યાએ ટોલ્ડ. હવે અહીંયા ટોલ્ડ શા માટે લખ્યું? આપણે કીધું તો કોઈ ભાવ. હવે અહીંયા જો એને વિનંતી પણ નથી કરી, ખબર કેમ પડશે? કે એમ કીધું હોત ને કે પ્લીઝ બ્રિંગ મી ધેટ બુક, મહેરબાની કરીને મને બુક આપ, તો અહીંયા આપણે રિક્વેસ્ટેડ લખત. અહીંયા ઓર્ડરના રૂપમાં નથી કે પેલી બુક મને આપ. હવે એ ખબર નહીં પડે આપણને. તો આપણે જ્યારે ભાવની ખબર ન પડે ત્યારે ટોલ્ડ મૂકી દેવાનું છે. તો આપણે ટોલ્ડ મૂકી દીધું. તો સેડ ટુ ની જગ્યાએ ટોલ્ડ. મી આગળ લગાડવાનું છે ટુ સંયોજક તરીકે, તો ટુ. બ્રિંગ મી સર્વનામ છે, તો એને આપણે ચેન્જ કરવું પડશે. મી છે એ પેલા પુરુષનું સર્વનામ છે. પેલા પુરુષનું સર્વનામ બોલનાર મુજબ બદલે. બોલનાર તમને હી દેખાય છે, તો અહીંયા કયું છે? તો કે કર્મ છે. માટે હી નું કર્મ કયું થાય? તો કે હિમ. હી નું કર્મ શું થાય? હિમ. તો અહીંયા હિમ મૂકવાનું, ધેટનું ધેટ જ રહેશે, કે એનું ધીસ નથી કરવાનું, ધ્યાન રાખજો. ધીસનું ધેટ થાય પણ ધેટનું ધીસ થાય નહીં. અને બુકનું બુક. તો આ રીતે આમાં આપણે કરવાનું છે. ત્રીજું વાક્ય આપણે જોઈએ. ત્રીજું વાક્ય છે આઈ સેડ ટુ હિમ. મેં તેને કહ્યું. લેન્ડ મી યોર બુક. તારી બુક મને ઉછીની આપ. લેન્ડ એટલે ઉછીની આપવી. હવે ભાવ આમાં કેમ ખબર પડશે? તો આપણે કોઈની પાસે બુક ઉછીની માંગતા હોઈએ ત્યારે ધમકી થોડી ગઈ તારી મને બુક ઉછીની આપ, એમ તો ન જ કહીએ ને. આપણે એમ જ કહીએ ને કે તારી બુક મને ઉછીની આપ ને. તો અહીંયા વિનંતીનો ભાવ છે.
કારણ કે આપણે ઉછીનું માગવા જાય ત્યારે કાંઈ એમ ધમકી ભર્યા સ્વરમાં તો ન કહી કે ઓલ્ડરનો કહે બુક લાવ, એવું તો ન જ બોલી શકીએ ને આપણે. તો અહીંયા રિક્વેસ્ટનો ભાવ છે, આ પણ તમારે સમજવાનું રહેશે. તો આઈ સેડ ટુ ની જગ્યાએ રિક્વેસ્ટેડ, હિમનું હિમ અને ટુ તો મૂકી જ દેવાનું છે. પછી લેન્ડ મી પહેલા પુરુષનું છે માટે આના મુજબ બદલશે આઈ મુજબ. તો આઈમાં મી જ રહીએ, એમાં કોઈ ફેરફાર થાય નહીં, કારણ કે અહીંયા પણ પહેલો પુરુષ છે, અહીંયા પણ પહેલો પુરુષ છે, એટલે આઈ માટે કર્મ મી જ થાય. માટે અહીંયા મીનું મી રાખવાનું છે. આઈ હોય તો મીનું મી એમનેમ રહેશે. યોર બીજા પુરુષનું સર્વનામ છે, સાંભળનાર મુજબ બદલે. સાંભળનાર હિમ છે, તો હિમનું સંબંધક, યોર એટલે સંબંધક સર્વનામ છે, યાદ રાખજો. તો યોરનું સંબંધક શું થાય હિમમાં? તો હિઝ બુક. બરાબર યાદ રાખજો, યોર બુકની જગ્યાએ હિઝ બુક, કારણ કે હિમ છે એટલે સંબંધકમાં હિઝ આવશે. એટલે જ તમે જે સર્વનામનું કોષ્ટક છે એ બરાબર જોઈ લેજો, તો જ તમને આ સમજાશે. આઈ સેડ ટુ ટીચર, મેં શિક્ષકને કહ્યું. પ્લીઝ એક્સપ્લેન એટલે વર્ણવવું અથવા વર્ણન કરવું. ધીસ લેસન અગેન, મહેરબાની કરીને આ પાઠ ફરીથી સમજાવશો કે વર્ણન કરશો એનું. તો અહીં પ્લીઝ આવ્યું એટલે રિક્વેસ્ટ જ હોય. તો આઈનું આઈ, સેડ ટુ ની જગ્યાએ રિક્વેસ્ટેડ, ટીચરનું ટીચર, ટુ તો મૂકવું જ પડે. પ્લીઝ કાઢી નાખવાની વાત થઈ હતી આપણે, કે જે વિનંતી દર્શક શબ્દ હોય તેને કાઢી નાખવો, માટે પ્લીઝને આપણે કાઢી નાખશું. અને એક્સપ્લેન, ધીસની જગ્યાએ ધેટ, લેસન અને અગેનનું અગેન, આ જ ફેરફાર રહેશે. ટુ મૂકવાનું ભૂલવાનું નથી. પાંચમું વાક્ય છે, ધ ટીચર સેડ ટુ ધ બોયઝ. ખાસ વાંચો ત્યારે ધ્યાન રાખજો, બોયઝ છે બહુવચન. તો શિક્ષકે છોકરાઓને કહ્યું વર્ક હાર્ડ, એટલે કે સખત મહેનત. અહીંયા કરવાના અર્થમાં છે કે સખત મહેનત કરો એવા અર્થમાં. બરાબર યાદ રાખજો. તો ધ ટીચર સેડ ટુ ની જગ્યાએ એડવાઇઝ, કારણ કે શિક્ષકે વિદ્યાર્થીઓને સખત મહેનત કરવાની સલાહ આપી, એટલે અહીંયા એડવાઇઝડ ધ બોયઝ, ટુનું ટુ સંયોજક તરીકે, અને વર્ક હાર્ડ આમાં કોઈ ફેરફાર બીજો નથી, ખાલી એડવાઇઝડ મૂકવાનું છે અને અહીંયા ટુ મૂકવાનું છે. છઠ્ઠું વાક્ય છે, હી સેડ ટુ મી, તેણે મને કહ્યું ડુ નોટ ઓપન ધ ડોર. ડુ નોટ ઓપન ધ ડોર, દરવાજો ઉઘાડશો નહીં, અથવા દરવાજો ઉઘાડો નહીં, દરવાજો ખોલો નહીં. તો હી સેડ ટુ ની જગ્યાએ મેં ટોલ્ડ મૂકી દીધું. તમને વળી પાછો થશે કેમ? તો આની અંદર પણ મેં કીધું એમ બે ભાવ હોય, વિનંતીનો પણ હોઈ શકે અને હુકમનો પણ હોય કે દરવાજો ઉઘાડવાનો નથી. તો હુકમનો કે આદેશનો ભાવ છે, પણ દરવાજો ઉઘાડતા નહીં, તો એ વિનંતી પણ છે. જો કે તમે અહીંયા ઓર્ડર્ડ લખી શકો છો અથવા રિક્વેસ્ટ પણ કરી લખી શકો છો, અને આમ પણ રાખશો તો પણ ચાલે છે. તો હી ટોલ્ડ મી નોટ ટુ ઓપન, બરાબર યાદ રાખજો, નેગેટિવ એટલે કે નકાર વાક્ય છે, ડુ તો કાઢી જ નાખવાનું છે, આપણે ખબર છે. નોટ આવ્યું એટલે નોટનું નોટ, અને એના પછી ટુ મૂકવાનું છે, ટુ ઓપન ધ ડોર. તો આ જ રીતે આપણે આજ્ઞાર્થ વાક્યનું રૂપાંતર કરવાનું છે. હવે પછીનો જે પ્રકાર છે આશ્ચર્યવાચક વાક્ય, જેને આપણે ઉદ્ગાર વાક્ય કહીએ છીએ તેનું. તો આશ્ચર્યવાચક વાક્યમાં આપણે કેવી રીતે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવું એ જોઈ લઈએ. તો બીજી એક વાત કે હું જે મારા અહીંયા ક્લાસીસમાં દર બુધવારે ટેસ્ટ લેતો હોઉં છું, તો આ વખતે બુધવાર જે આવશે એમાં અંગ્રેજીના ચોથા અને પાંચમા પાઠની ટેસ્ટ હોય છે. એમાં ઓપ્શન જ હોય છે, તમારે ઓનલાઈન સિલેક્ટ જ કરવાના હોય છે. તો જો તમારે આપવી હોય તો હું બુધવારનો જે વિડીયો છે એની અંદર લિંક પણ મૂકી દઈશ, તમે એ લિંક ખોલીને તમારું નામ લખીને આપી શકશો. ટેસ્ટ કેમ આપવી એ જો તમારે જોવું હોય તો
એનો વિડીયો પણ મેં આગળ બનાવીને મૂકેલો છે. એનું નામ છે ઇન્ફોર્મેશન ઓફ ટેસ્ટ અથવા ટેસ્ટ ઇન્ફોર્મેશન અથવા ટેસ્ટની માહિતી, જે તમને મળી જશે. ન મળે તો મને કહેજો, તો હું લિંક પણ તમને આપી દઈશ. તમને તમારા જ્ઞાનની પણ ખબર પડે અને તમે જેવી ટેસ્ટ આપીને સબમિટ કરશો એટલે તમને તમારા માર્ક પણ ખબર પડી જશે અને સાચા જવાબ કે ખોટા જવાબ કયા થયા, સાચો જવાબ શું આવતો હતો એ પણ ખબર પડી જશે. તો જે વિદ્યાર્થીઓએ ટેસ્ટ આપવી હોય તો એ અથવા તો મને તમે મેસેજ કરીને પણ કહી શકશો, તો હું તમને લિંક વોટ્સએપમાં પણ મોકલી દઈશ. અહીંયા મારા નંબર છે જ, તો આ નંબર ઉપર તમે મને વોટ્સએપ કરીને ટેસ્ટની લિંક માગશો. પણ મેં કીધું તેમ તમારું નામ અને ગામનું નામ આપજો, એટલે હું એ નંબર નામથી સેવ કરી લઉં અને પછી ટેસ્ટની લિંક મોકલી શકું. તો જે ઘણા બધા વિદ્યાર્થીઓ આપે છે, તમારે પણ આપવી હોય તો તમે મોકલી શકો છો, મને મેસેજ કરી શકો છો અથવા તો તમે કોમેન્ટમાં પણ કહી શકશો. તો હવે આશ્ચર્યકારક જે વાક્યની શરૂઆત વોટ કે હાઉથી થાય. આશ્ચર્યવાચક કોઈ પણ વાક્ય હોય એમાં કર્તાથી શરૂઆત ન થાય, કાં વોટથી થાય કાં હાઉથી થાય. તો વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન આવેલું હોય છે, એ આપણે ખબર છે, કારણ કે ઉદ્ગારકારક અથવા તો આશ્ચર્યકારક કે ઉદ્ગારવાચક છે એટલા માટે. ઉદ્ગાર વાક્યનું આઈડીએસ એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે વાક્યના ભાવ મુજબ એક્સક્લેમ્ડ વિથ પછી ખાલી જગ્યા. બરાબર યાદ રાખજો, આગળ પણ આપણે જોયું કે જે પ્રકારનો વાક્યનો ભાવ હોય એ મુજબ આપણે રિક્વેસ્ટેડ, એડવાઇઝડ, ઇન્સ્ટ્રક્ટેડ, સજેસ્ટેડ એ રીતે આપણે મૂકતા હતા. હવે આમાં થોડો ફેરફાર આવ્યો. એક્સક્લેમ્ડ વિથ બધામાં મૂકવાનું છે, પણ વિથ પછી શું મૂકવાનું? જો તમને વાક્યમાં આનંદનો ભાવ દેખાતો હોય તો એક્સક્લેમ્ડ વિથ જોય મૂકવાનું છે. જો તમને નવાઈની વાત લાગતી હોય, આશ્ચર્યવાળું લાગતું હોય તો એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ મૂકવાનું છે. જો તમને વખાણનો ભાવ લાગતો હોય તો એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ મૂકવાનું છે. દુઃખની ભાવના હોય તો સોરો મૂકવાનું છે અહીંયા ખાલી જગ્યામાં. અને જોયફુલ, આનંદ માટે તમે જોય અથવા જોયફુલ કોઈ પણ વાપરી શકો છો. જો ગુસ્સાનો ભાવ લાગતો હોય તો એંગ્રીલી એટલે એક્સક્લેમ્ડ વિથ એંગ્રીલી આવશે. જો તમને બીકની ભાવના લાગતી હોય કે એમાં બીકનો ભાવ છે તો તમે ખાલી જગ્યામાં ફિયર મૂકી શકો. આશ્ચર્યના ભાવ માટે તમે સરપ્રાઇઝ પણ મૂકી શકાય અને વંડર પણ મૂકી શકાય છે. આનંદ માટે હજુ એક શબ્દ છે ડિલાઇટ, પણ જોઈ યાદ રાખશો તો પણ ચાલશે. હવે વાક્યમાં રહેલ ઉદ્ગારવાચક શબ્દ, ઘણી વખત વાક્યમાં અમુક ઉદ્ગારવાચક શબ્દો આવેલા હોય. આપણે ઓહ, હુર્રા, અલ્લાસ, હોટ, હાવ આવા શબ્દો કાઢી નાખવાના છે. બરાબર યાદ રાખજો. આપણે ન કહેતો અરે શું થઈ ગયું, તો અરે એના માટે આપણે ઇંગ્લિશમાં ઓ શબ્દ છે. તો આવા શબ્દો ઉદ્ગારવાચક શબ્દનું જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર થાય ને ત્યારે એ શબ્દ કાઢી નાખવાના છે. ઓ હોય, હુરા હોય, અલ્લાહ હોય, આ શબ્દોનો કોઈ અર્થ નથી હોતો આમ, પણ એ ઉદ્ગાર બતાવે છે. એમાં કોઈ ભાવ દર્શાવવા માટે દુઃખ, ઓહ એટલે દુઃખનો ભાવ થઈ જાય, હુર્રા એટલે આનંદનો ભાવ થઈ જાય. તો એવા શબ્દોને કાઢી નાખવા. એની બદલે તમારે વેરી, રિયલી, ઇન્ડીડ ઉમેરવા. આવા શબ્દો ઉમેરવાના છે એની જગ્યાએ, આવા કાઢીને. વેરી એટલે આપણે ખૂબ વધારે, રિયલી એટલે ખરેખર, ઇન્ડીડ એટલે પણ ખરેખર થાય. રિયલી એટલે સાચે જ અથવા ખરેખર, અને ઇન્ડીડ એટલે પણ ખરેખર. આવા શબ્દો આપણે મૂકી શકીએ છીએ. હવે સંયોજક તરીકે પાછું ધેટ જ મૂકવાનું છે. અહીંયા સંયોજક તરીકે આપણે શું મૂકવાનું છે? ધેટ, અને ઉદ્ગાર ચિહ્ન કાઢી નાખવાનું છે. તો પહેલું વાક્ય એમાં જોઈએ તો શી સેડ, તેણીએ કહ્યું. વોટ અ બ્યુટીફુલ ફ્લાવર ઇટ ઇઝ, મોટે ભાગે યાદ રાખવાનું છે. ઉદ્ગાર ચિહ્નની અંદર ઉદ્ગાર વાક્યની અંદર આ જ રીતનું આવે, એટલે કે કર્તા અને ક્રિયાપદ પાછળ હોય. વોટ અથવા તો હાવથી વાક્ય શરૂ થાય. તો વોટ અ બ્યુટીફુલ ફ્લાવર ઇટ ઇઝ, તે કેટલું સુંદર ફૂલ છે. અહીંયા પ્રશ્ન નથી, કેટલું સુંદર એમ નહીં, પણ ભાવ દર્શાવ, કેટલું સારું એમ અહીંયા છે. તો શી સેડ, તો શીનું શી, સેડની જગ્યાએ એક્સક્લેમ્ડ વિથ આટલું તો લખી જ નાખવાનું. અહીંયા તમે ઉદ્ગાર ચિહ્ન દેખો એટલે એક્સક્લેમ્ડ વિથ આટલું લખી નાખવાનું.
હવે ભાવ નક્કી કરો, કેટલા રૂપિયામાં ખરીદશો એ ભાવ નહીં, ભાવનો મતલબ છે એનો અર્થ શું છે, વાક્યમાં કયો ભાવ સમાયેલો છે. તો અહીંયા સુંદરતાની વાત કરેલી છે, તો આપણે કોકને સુંદર કહીએ તો આપણે એનું શું કર્યું, અપમાન કર્યું કે વખાણ કર્યા, તો કે વખાણ કર્યા. તો એના માટે આપણે શું મૂકશું, પ્રેઝ. પ્રેઝ એટલે વખાણ કરવા. તો શી એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ, પછી સંયોજક તરીકે તો ધેટ મૂકવાનું છે. પછી કર્તા ગોતો, કર્તા કોણ છે, તો કે ઇટ. પછી કયો કાળ છે, તો કે વર્તમાન કાળ. કેમ ખબર પડી, તો કે ઇઝ આપેલું છે. તો શું કરવું પડે, તો કે ભૂતકાળ. ભૂતકાળમાં વોઝ મૂકવાનું. પછી વોટને આપણે કાઢી નાખવાની વાત થઈ ગઈ હતી, એની જગ્યાએ વેરી લગાડવું પડે. તો એ અ વેરી બ્યુટીફુલ ફ્લાવર, બરાબર યાદ રાખજો. વેરી છે ને એ એડજેક્ટિવ એટલે કે વિશેષણ છે, અને જ્યારે આપણે આર્ટિકલ લગાડીએ ને ત્યારે એ વિશેષણની આગળ લાગે એટલે એ આગળ લઈ લેવાનો છે, આ યાદ રાખજો. અ બ્યુટીફુલ ફ્લાવરની જગ્યાએ અ વેરી બ્યુટીફુલ ફ્લાવર. તો આ વસ્તુ સમજાઈ ગઈ. ઇટ એટલે ઇટ જ રહેશે, કારણ કે ત્રીજો પુરુષનું સર્વનામ છે. ઇઝનું વોઝ થઈ ગયું. વોટ કાઢીને આપણે વેરી લગાડી દીધું. બ્યુટીફુલ ફ્લાવર એમને એની વાત જે કરી એ એમ જ કરવાનું છે. રાખી સેડ, હાઉ સ્વીટલી સીમા સિંગ્સ. રાખીએ કહ્યું સીમા કેટલું મધુર ગાય છે, અથવા કેવું મધુર ગાય છે. ગાય છે, આગળની વાત કરી હતી એ મુજબ ગાય નથી, આ ગીત ગાવાની વાત છે. તો રાખી એક્સક્લેમ્ડ વિથ, એટલું તો લખી જ નાખવાનું છે. પછી તો અહીંયા વખાણ જ કર્યા ને કે કેટલી સારી ગાય છે, એટલે કેટલું સારું ગાય છે, એમ ગીત ગાય છે. તો વિથ પ્રેઝ, પછી ધેટ, કર્તા. કર્તા કોણ છે, તો કે સીમા. તો સીમા. પછી અહીંયા ક્રિયાપદ કયો, તો કે ક્રિયાપદ નથી, એટલે સહાયકારક ક્રિયાપદ નથી, મૂળ ક્રિયાપદ છે સિંગ્સ. તો આ સાદો વર્તમાન કાળ હતો, માટે સાદો ભૂતકાળ કરવો પડે. તો સિંગનું ભૂતકાળ થાય સેંગ, એટલે સિંગનું આપણે કર્યું છે સેંગ. અને હાવ કાઢી નાખી, વેરી લગાડી દીધું, અને સ્વીટલી. તો આ રીતે આપણે કરવાનું છે. ત્રીજું વાક્ય છે હુર્રા વી આર વિનિંગ શાઉટેડ ધ બોયઝ. હવે આમાં આપણે દર વખતે છે ને વાક્ય શરૂ થાય ને ત્યારે મોટે ભાગે કોણ બોલે છે હોય આની અંદર પાછળ આપેલું છે, તો એમાં ચિંતા કરવાની નથી, આપણે એને આગળ લઈ લેશું. પણ અહીંયા હુર્રા છે એટલે આનંદનો ભાવ છે, અને વી આર વિનિંગ આપણે જીતી રહ્યા છીએ. હવે કોઈ જીતતા હોય ત્યારે દુઃખનો ભાવ હોય ને કે આનંદનો ભાવ હોય. મેચ ફિક્સિંગ હોય ને તો દુઃખનો ભાવ હોય, કારણ કે જીતતા હોય અને ફિક્સ કરેલો હોય હારવાનો તો એને દુઃખનો ભાવ હોય. પણ અહીંયા તો છોકરાઓ રમતા હોય ત્યારે તો એને આનંદનો ભાવ હોય, કારણ કે આપણે જીતી રહ્યા છીએ. તો એ પણ આપણે યાદ રાખવું પડશે. તો પેલા આપણે કરતા અહીંયા છે ધ બોયઝ, પછી એક્સક્લેમ્ડ વિથ, ભલે શાઉટેડ એટલે રાડો પાડે છે પણ એની હારે આપણે કાંઈ લેવા દેવા નથી. ધ બોયઝ એક્સક્લેમ્ડ વિથ જોય, કારણ કે આનંદનો ભાવ છે. તો જોઈ અથવા જોયફુલ પણ લખી શકો, ડિલાઇટ પણ લખી શકો, પણ આપણે જોઈ રાખો ને, ટૂંકું શબ્દ છે. તો ધ બોયઝ એક્સક્લેમ્ડ વિથ જોય, પછી સંયોજક ધેટ. હવે કરતા ગોતવાનું છે વી, હુરા તો કાઢી જ નાખવાનું છે. વી છે એ પેલા પુરુષનું સર્વનામ છે, એ કોના મુજબ બદલશે, તો કે બોલનાર મુજબ. બોલનાર કોણ છે, તો કે છોકરાઓ. છોકરાઓ બહુવચન છે, ત્રીજો પુરુષ છે. તો ત્રીજા પુરુષમાં બહુવચનનો કર્તા કોણ, તો કે ધે. બહુવચનનો કર્તા ધે હોય, બરાબર યાદ રાખજો. ત્રીજા પુરુષમાં બહુવચનનો કર્તા ધે હોય, માટે વીની જગ્યાએ ધે. આરનું ભૂતકાળ કરવું પડશે, એટલે વેર, અથવા આપણે વેર કહીએ પણ એને વર બોલાય છે. તો ધે વર વિનિંગ. આ જ રીત છે, આમાં કંઈ અઘરું નથી. ચોથું વાક્ય છે શી સેડ અલાસ ઇટ ઇઝ અ ગ્રીવિયસ લોસ. હવે અલ્લાસનો મતલબ પણ દુઃખવાળો ઉદ્ગાર છે. ગ્રીવિયસનો મતલબ છે દુઃખદાયક. લોસ એટલે ગુમાવવું, કોઈનું મૃત્યુ થાય ને ત્યારે આવું વાક્ય બોલવામાં આવે કે ઇટ ઇઝ અ ગ્રીવિયસ લોસ. આપણે ઘણીવાર કે આ ખૂબ જ મોટો આઘાત છે, આપણે એ અર્થમાં પણ કહી શકીએ. આપણે ઘણીવાર જતા હોય કોઈના, કારણ કે તમે તો હજી બાળક છો એટલે તમને બહુ ખબર નહીં હોય, પણ ક્યાંય જોયું હોય તો મોટે ભાગે વાતો કરતા હોય
કે બહુ ખરાબ બાબત થઈ, સારા માણસ હતા, જોકે મર્યા પછી બધા સારા માણસ જ બની જાય છે, પહેલા ભલે ને ખરાબ હોય, બધા એમ જ કે સારા માણસ હતા અને સારા માણસની ઉપર જરૂર હોય, આવા વાક્યો બોલતા હોય, એ જ છે, પણ આ ઇંગ્લિશમાં છે. તો she said alas it is a grievous loss, તો એમાં સી નું સી exclaimed with. હવે આપણે કીધું કોઈના મૃત્યુ સમયની વાત હોય તો આપણે શું કરવું પડે? દુઃખ જ હોય ને, દુઃખથી જ વાત કરતા હોય, આનંદમાં તો ન કરે કે હા હા લે વે ગયા, એમ તો ન કહેવાય. તો અહીંયા exclaimed with sorrow અને સંયોજક તરીકે ધેટ મૂકશું. કરતા તો ઈટનું ઈટ જ રહેશે, ઇઝનું આપણે વોઝ કરવું પડશે, અનું ગ્રીવિયસનું ગ્રીવિયસ ને લોસનું લોસ. તો અહીંયા મેં આ 4 વાક્યો જ આપેલા હતા. જો તમને એવું લાગે વધારે વાક્યોની પ્રેક્ટિસની જરૂર, પેરેગ્રાફની તો પ્રેક્ટિસ હું કરાવીશ જ, પણ વાક્યોની પ્રેક્ટિસની જરૂર હોય તો એ પણ કહેજો, તો એ પ્રમાણે આપણે વધારે વાક્યો લખશું. નહીતર હવે આપણે 2 જ વાક્યોના પ્રકાર બાકી રહેલા છે. એક છે પરવાનગી કે દરખાસ્ત કરતા હોય, જેને આપણે સજેશન કહીએ છીએ એ, અને બીજું છે શુભેચ્છા દર્શાવતા વાક્યો, જેમાં આપણે ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ ને ગુડ બાય ને વેલ ડન ને જેવા શબ્દો કહેતા હોય એવા શબ્દો. ત્યાર પછી એના વાક્યોનો આપણે અભ્યાસ કરી લેશું અને પછી પેરેગ્રાફ છે, લગભગ માનો ને કે 6-7 જેવા પેરેગ્રાફ છે, 7 તો એ 7 પેરેગ્રાફનો અભ્યાસ પણ કરશું. વધારે કરવો હશે તો એ પછી જોઈશું. વાક્યોનો પણ તમારે વધારે અભ્યાસ કરવો હોય તો કહેજો. અને તમને જો આટલામાંય સમજાઈ જતું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અન્ય મિત્રોને શેર કરજો અને એને પણ સબસ્ક્રાઈબ કરાવજો. હવે આપણે આગળના ભાગમાં આપણે વાક્યોના જે 2 પ્રકાર બાકી છે એ જોઈશું. ત્યાર પછી પેરેગ્રાફ જો આગળના ભાગમાં જ પૂરું થઈ જશે તો આપણે પ્રયત્ન કરશું, નહીતર તો આગળ હજી એક ભાગ બનાવશું. એટલે 4 ભાગમાં તો આ પૂરું થઈ જશે. અને સાઇટની મુલાકાત લઈ વાક્યોનો અભ્યાસ પણ કરજો. હવે આપણે આગળના ભાગમાં મળશું.